અમેરિકામાં રહેતા લાખો ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા ઇલીગલ ઇમિગ્રેન્ટ્સ પર વધુ કડક નજર રાખવાની તૈયારી હોવાનું સામે આવ્યું છે, જે તૈયારીમાં હોઈ શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર આપણે જોઈએ તો અમેરિકાની સરકાર હવે એવા નવા નિયમો લાવવાની તૈયારીમાં છે જેમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે લોકોને પોતાનું ઇમિગ્રેશન સ્ટેટસ ફરજિયાત જાહેર કરવું પડી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાનું સ્ટેટસ જાહેર નહીં કરે તો તેને ટેક્સ સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. અત્યાર સુધી અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ સોશિયલ સિક્યુરિટી નંબર વગર પણ જે ITIN એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર આઇડેન્ટિફિકેશન નંબર દ્વારા ટેક્સ ફાઇલ કરી શકતા હતા. માત્ર વેલિડ પાસપોર્ટના આધારે તેમને 9 આંકડાનો જે ટીન નંબર કહેવાય તે આપવામાં આવતો હતો અને આ નંબરના આધારે તેઓ બેંક એકાઉન્ટ ખોલવી શકતા હતા, ક્રેડિટ કાર્ડ મેળવી શકતા હતા અને કેટલાક રાજ્યોમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ તે લઈ શકતા હતા. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસન આ સમગ્ર સિસ્ટમમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. તે સૌથી વધારે ભારતીયોને અસર થશે. રિપોર્ટ મુજબ જોઈએ તો સરકાર એવા અલગ અલગ કોડ બનાવવાની ચર્ચા કરી રહ્યા છે જેના દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સને સરળતાથી ઓળખી શકાય. એટલે હવે ભવિષ્યમાં ITIN માટે જે નંબર છે તે અરજી કરતી વખતે વ્યક્તિએ પોતે અમેરિકામાં લીગલ રહેશે કે નહીં તેની માહિતી તેમને ફરજિયાતપણે આપવી જ પડશે. આ પગલું જોઈએ તો એની પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સનો ડેટા વધુ સરળતાથી ટ્રેક કરવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ICE અને IRS વચ્ચે થયેલા એક વિવાદિત કરાર બાદ જોઈએ તો આ મુદ્દો વધુને વધુ ગરમાયો હોય તેવું લાગે છે. આ કરાર હેઠળ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ટેક્સ ભરનાર હજારો ઇમિગ્રેન્ટ્સની માહિતી મેળવવાની પરવાનગી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ 40,000થી વધુ લોકોની વિગતો શેર કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ કોર્ટે આ પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. તેમ છતાં હવે ફરી એકવાર એવી ચર્ચા ચાલી રહી છે કે ટ્રમ્પ પ્રશાસન IRS પરથી વધુ માહિતી મેળવવા માટે પોતાના અધિકારીઓનો ઉપયોગ કરવા માંગે છે. વ્હાઇટ હાઉસે આ મામલે સીધો જવાબ આપવાનો ટાળ્યો છે, જ્યારે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને IRS તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું માનવું છે કે સરકારનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર ડિપોર્ટેશન સુધી મર્યાદિત નથી. સરકાર એવા માહોલ ઊભો કરવા માંગે છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ માટે અમેરિકામાં જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. ટ્રમ્પના જે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે 2026ની શરૂઆતમાં જ અધિકારીઓને એવા રસ્તાઓ શોધવાનું કહ્યું હતું જેથી આવા ઇમિગ્રન્ટ્સને બેન્કિંગ અને ક્રેડિટ સિસ્ટમથી દૂર રાખી શકાય. સરકાર એવી સ્થિતિ ઊભી કરવા માંગે છે જ્યાં આ લોકો સરળતાથી નોકરી ના કરી શકે, પૈસા ખર્ચી ના શકે અને અંતે કંટાળીને જાતે જ તે અમેરિકા છોડીને ભારત જતા રહે. બીજી બાજુ IRSના ઘણા અધિકારીઓ અને ટેક્સ નિષ્ણાંતો આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે હાલ અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ દર વર્ષે અબજો ડોલરનો ટેક્સ પણ ભરે છે. અંદાજ મુજબ જોઈએ તો આ લોકો દર વર્ષે લગભગ $60 બિલિયન થી વધુ ટેક્સ સરકારને આપે છે. છતાં તેમને મોટા ભાગના ફેડરલ બેનિફિટ્સ મળતા નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે જો સરકાર વધુ કડક કાર્યવાહી કરશે તો ડરના કારણે લાખો લોકો ટેક્સ ભરવાનું જ બંધ કરી દેશે. હાલ પણ ઘણા ઇમિગ્રેન્ટ્સમાં ભયનો માહોલ ઊભો થયો હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ અને કેટલાક લોકો ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી દૂર થઈ રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે ટેક્સ ભરવાથી તેઓ સરકારની નજરમાં આવી શકે છે. છતાં પણ ઘણા ઇમિગ્રેન્ટ્સ વર્ષોથી ટેક્સ એટલા માટે ફાઇલ કરે છે કે ભવિષ્યમાં જો કોઈ
ઇમિગ્રેશન રાહત યોજના આવે અથવા તો કાયમી દરજ્જો મેળવવાની તક મળે તો ટેક્સ રિટર્ન તેમની હાજરીનો સૌથી મોટો પુરાવો બની શકે છે. હવે જોવાનું તો એ રહેશે કે ટ્રમ્પ પ્રશાસનની આ નવી હિલચાલ માત્ર ચર્ચા સુધી મર્યાદિત રહેશે કે પછી ખરેખર અમેરિકાની ટેક્સ અને ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટા બદલાવ લાવે છે.